નમસ્કાર, બીટીવી ન્યૂઝ સાથે હું છું રીના। જોઈએ એક મહત્વનો રિપોર્ટ। 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે પોતાનો માસ્ટર સ્ટ્રોક માર્યો છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસમાં મહાસચિવની જવાબદારી સોંપી છે। પ્રિયંકા ગાંધીનો દેખાવ તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવો લાગે છે, ત્યારે તેમને મહત્વની જવાબદારી સોંપવાને કારણે ઉત્તર પૂર્વની જવાબદારી સોંપવામાં આવી છે। શું ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને કેવા છે પડકાર, જોઈએ આ અંગેનો અહેવાલ। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે। છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી તે મહત્વનું પત્તું કોંગ્રેસે ખોલ્યું છે। કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપી। પ્રિયંકા ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા અને ઉત્તર પ્રદેશ રાજ્યની મોટી જવાબદારી સોંપાઈ। જે લોકો કોંગ્રેસના રાજકારણને નજીકથી જાણતા હશે તેમને ખબર છે કે રાજીવ ગાંધીના મૃત્યુ બાદ એ વાતની અટકળો થતી હતી કે પ્રિયંકા દાદી જેવી દેખાતી હોવાના કારણે પરિવારમાં રાજકારણમાં વારસદાર બનશે, જ્યારે મોટા ચશ્મા લગાવતા રાહુલ ગાંધી વિશે કહેવાતું કે તેઓ રાજકારણને લઈ પિતા રાજીવ ગાંધી જેવા છે। પરંતુ જ્યારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પોતાના વારસદાર બનાવ્યા તો આ ભ્રમણા પણ તૂટી ગઈ અને પાર્ટીએ રાહુલને સ્વીકારી લીધા। આમ છતાં પ્રિયંકાને રાજકારણમાં લાવવાની માંગણીઓ ઓછી ન થઈ। 23 જાન્યુઆરીએ પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા તે અગાઉ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ ન હતા અને તેઓ માતા સોનિયા ગાંધીની લોકસભા બેઠક રાયબરેલીનો પ્રચાર સંભાળતા હતા। इतनी खुशी हो रही है मन में कि लफ्ज़ों से मैं बयान नहीं कर सकती। सो वेरी वेरी वेलकम। जहां पर उन्होंने प्रियंका जी को संगठन का महासचिव बनाया है और उत्तर प्रदेश जैसे महत्वपूर्ण राज्य का उनको जिम्मेदारी दी है। जो नए अपॉइंटमेंट्स हुए हैं एआईसीसी में, मुझे लगता है कि लोकसभा के चुनाव की तैयारियों के लिए बहुत गति मिलेगी और कांग्रेस के संगठन को नई ऊर्जा मिलेगी। मैं शुभकामना देना चाहता हूं। રાહુલ ગાંધીએ પ્રિયંકાની એન્ટ્રી ખાસ અંદાજમાં કરાવી, તેનો અર્થ સમજવો પડશે। કોંગ્રેસમાં લાંબા સમય બાદ એવું જોવા મળી રહ્યું છે કે કોઈ વ્યક્તિને સમગ્ર પ્રદેશની જગ્યાએ અડધા પ્રદેશના મહાસચિવ બનાવવામાં આવે। પ્રિયંકાને આ અડધા પ્રદેશના મહાસચિવ બનાવવા પાછળ એક અર્થ એ કાઢી શકાય કે તેમનું કદ એટલું મોટું રખાયું નથી, પરંતુ આ તર્ક કોઈ માનશે નહીં। એમ તો માનવું પડશે કે પૂર્વ યુપી પ્રિયંકા અને પશ્ચિમ યુપી જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપીને રાહુલે દેખાડ્યું છે કે યુપીને બે પ્રદેશો બરાબર છે કે તેનાથી પણ વધુ મહત્વ અપાઈ રહ્યું છે। એક રીતે જોવા જઈએ તો સક્રિય રાજકારણમાં આવ્યા બાદથી જ રાહુલ ગાંધીના મનમાં એક વાત છવાયેલી છે કે કોઈ પણ રીતે યુપીમાં કોંગ્રેસને જીવિત રાખવામાં આવે। આ માટે તેઓ દર 2 વર્ષે યુપીને લઈ કોઈ નવા પ્રયોગ કરી રહ્યા છે। જો 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાં મળેલી જબરદસ્ત સફળતાને બાજુમાં મૂકીએ તો યુપીમાં રાહુલના અત્યાર સુધીના દરેક પ્રયોગ નિષ્ફળ ગયા છે। આવામાં પ્રિયંકાને मैदाનમાં ઉતારીને રાહુલે કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે। एक राज्याभिषेक हुआ है, कांग्रेस के प्रथम परिवार से एक राज्याभिषेक हुआ है। ये बट नेचुरल है। ये कांग्रेस पार्टी जो अपने आप को इंडियन नेशनल कांग्रेस कहती है, दरअसल ये एक परिवार की पार्टी है, इसमें कोई शक नहीं है। देखिए, एक बात आज तय हुआ है और हम बधाई देना चाहते हैं कांग्रेस पार्टी को। सार्वजनिक रूप से जिस प्रकार से कांग्रेस पार्टी ने राहुल गांधी जी जो उनके वर्तमान के अध्यक्ष हैं उनके नाकामी को घोषित किया है कि राहुल गांधी जी फेल हो गए हैं, इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है उनकी बैसाखी की आवश्यकता है। तीसरी बहुत बड़ी बात है, महागठबंधन से कहीं न कहीं हर राज्य में नकारे जाने के बाद, उत्तर प्रदेश हो चाहे अब बिहार में भी हम देख रहे हैं कहीं न कहीं मनमुटाव चल रहा है आपस में, हर जगह से महागठबंधन में नकारे जाने के पश्चात बैसाखी परिवार से ही ढूंढा जा रहा है। मैं सबसे पहले तो राहुल गांधी जी को बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं कि वो प्रियंका गांधी जी को राजनीति में लाए और उनको पार्टी का जनरल सेक्रेटरी बनाया। इससे न केवल पार्टी को बहुत बड़ी ऊर्जा मिलेगी बल्कि पूरे देश में कांग्रेस का रिवाइवल हो जाएगा और उत्तर प्रदेश में भी कांग्रेस के रिवाइवल, कांग्रेस के जो है फिर से मजबूत होने की शुरुआत हो जाएगी। प्रियंका जी के आने से जगह जगह न केवल कांग्रेस कार्यकर्ताओं में जोश आ गया है बल्कि आम आदमी इससे बहुत खुश है। आम आदमी भी इस बात से बहुत खुश है, गांव-गांव में बैठा हुआ कि प्रियंका जी आई हैं। उन्हें इंदिरा जी के रूप में लोग देखते हैं। રાહુલે 2014માં પણ ચૂંટણીમાં જોશ બતાવ્યો
પરંતુ આમ છતાં રાહુલ અને સોનિયા સિવાય કોઈ કોંગ્રેસી નેતા સાંસદ બની શક્યા નહીં. રાહુલ ગાંધી માટે આ સમય યુપીમાં ખૂબ જ નિષ્ફળતા ભર્યો હતો. હવે જ્યારે 2019ની ચૂંટણી સામે આવી છે ત્યારે રાહુલના તમામ શસ્ત્રો નિષ્ફળ જતા હવે રામબાણ નુસ્ખા પર નજર ફેરવી છે. તેમણે પ્રિયંકાને રાજકારણમાં ઉતારી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ આ વિસ્તાર ગણાય છે. પૂર્વાંચલ આમ તો બ્રાહ્મણોનો મજબૂત ગઢ ગણાય છે. પૂર્વાંચલની મહત્વની બેઠકો પર બ્રાહ્મણ મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે ગાંધીએ યુપીમાં પીએમ મોદીની સામે પ્રિયંકાને રજૂ કર્યા છે. પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવનારા નહેરુ ગાંધી પરિવારના 5મા મહિલા સદસ્ય છે. જો પ્રિયંકા નિષ્ફળ ગયા તો કોંગ્રેસ માટે એક મોટી તકનું હંમેશા માટે ગુમાવવા જેવું બની જશે. જો તેઓ અસફળ ગયા તો પાર્ટીની અંદર જ રાહુલ ગાંધી માટે મોટો પડકાર ગણાશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને રાજકારણમાં પ્રવેશ કરાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તો બીજી તરફ ભાજપનો આક્ષેપ છે કે દરેક રીતે હવે રાહુલ ગાંધી નિષ્ફળ ગયા તો પ્રિયંકા ગાંધીને આગળ કર્યા છે. આ તો થઈ રાજકારણની વાત, પરંતુ પ્રિયંકા ગાંધીની કુંડળી કેવી છે અને તેમની રાજકીય સફર કેવી રહેશે, અને જ્યારે તે પક્ષ સાથે જોડાયેલા છે સીધી રીતે, તો પક્ષને કેટલો ફાયદો અને નુકસાન થશે તે તમામ વિગતો પર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયો પર મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે જાનકી દવે, ટેરો કાર્ડ રીડર ઉપસ્થિત છે. સાથે જ દીપેનભાઈ રાવલ એસ્ટ્રોલોજર ઉપસ્થિત છે અને સાથે જ રામજીભાઈ દેસાઈ એસ્ટ્રોલોજર ઉપસ્થિત છે. આપ તમામનું સ્ટુડિયો પર સ્વાગત છે. સૌથી પહેલા પ્રિયંકા ગાંધીની જે કુંડળી છે તેની પ્રાથમિક પ્રતિક્રિયા આપણે મહેમાનો પાસેથી લેવાની કોશિશ કરીશું. જાણીશું કે તેમની કુંડળી પ્રાથમિક રીતે શું કહી રહી છે. ત્યાં સૌથી પહેલા હું દીપેનભાઈ આપને પૂછવા માંગીશ કે તેમની જે કુંડળી છે તેને પ્રાથમિક પ્રતિક્રિયા આપ શું આપશો, શું કહી રહી છે તેમની કુંડળી? ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે, કારણ કે પ્રિયંકાબેન જે છે એમની જન્મ કુંડલી પ્રમાણે એમની તારીખ જોઈએ ને તો 12/5/1972 એમની જન્મ તારીખ છે. એમનો જન્મ સમય જે નેટ દ્વારા જે જાણવા મળે છે એ 17:05 કે 17:20 આસપાસ છે અને એમનું જન્મસ્થાન છે ન્યૂ દિલ્હી. તો ગ્રહોની કુંડલી પ્રમાણે એમનું મિથુન લગ્ન આવે છે અને મિથુન લગ્ન જે છે એનો સ્વામી બુધ છે. ગ્રહોના પ્રિડિક્શન પ્રમાણે એમ કહીએ તો કે મંગળ જે છે એ મીન રાશિનો છે અને ગોચરનો મંગળ પણ મીન રાશિનો છે અને મંગળ જે છે સેનાપતિત્વ પ્રભુત્વ ધરાવે છે. તો કોંગ્રેસમાં જે કાર્યકર્તાની અંદર જો આગળ વધવું હોય અને અત્યાર સુધીમાં એમ પણ અહેવાલો એવા છે કે 2003-2004 થી એ બેકગ્રાઉન્ડમાં કાર્યરત છે પણ એ ક્યારે બહાર આવ્યા નથી. પણ હવે અત્યારે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જેના કારણે કોંગ્રેસને એમને એકો અત્યારે બહાર કાઢવો પડ્યો છે. તો અત્યારે જે એકો જે બહાર કાઢ્યો છે તો એ ગ્રહોને પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રેસ માટે ખૂબ જ લાભદાયી છે અને ગ્રહોના પરિબળો અને એમના જે અંશ રેખાંશ તથા એમની કોસ્મિક એનર્જી અત્યારે એમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. માટે હાલની અંદર જે કંઈ પરિસ્થિતિ ચાલી રહી છે, જે કંઈ પ્રશ્નો લેવાયા છે, જે કંઈ નિર્ણયો લેવાયા છે એ ખૂબ જ સચોટ અને પ્રમાણસર છે. માટે કોંગ્રેસે જે કંઈ કર્યું છે એ કંઈ ખોટું કર્યું નથી, પણ ભવિષ્યની અંદર એ આગળ વધશે. પણ અત્યારે હાલ પૂરતું આટલું જ છે કે ભાઈ ગ્રહોમાં અત્યારે મંગળ જે છે અત્યારે એમને ખૂબ સારા સપોર્ટ આપી રહ્યા છે. બિલકુલ મહત્વની વાત કરી. કોસ્મિક એનર્જી હાલ તેમને સપોર્ટ કરી રહી છે. ભવિષ્ય પણ જાણીશું, કેવી અસરો થશે, કેટલી લાંબી અસર રહેશે તે પણ જાણીશું. જાનકીબેન આપને પૂછવા માંગીશ, એક ટેરો કાર્ડ રીડર તરીકે શું કહેશો કુંડળી પર? એમનું જે કુંડલી અને ટેરો કાર્ડનું મેચ થાય છે એની દ્રષ્ટિએ એમનો ગુરુ અત્યારે ઘણો પાવરફુલ છે. ઇવન એમનો જે ન્યુમેરોલોજી અને ટેરો કાર્ડને લિંક કરો તો એમનો નંબર આવે છે 3 અને 2019ને પણ આગળ ગણવામાં આવે તો એનું જે અંકનું સરવાળો ટેરો કાર્ડનું આવે છે કાર્ડ નાઇટ ઓફ વોન્ડ્સ, જે વોરિયરનું કાર્ડ છે, જે બતાવે છે કે હા આ કોંગ્રેસની જે ગતિ છે તેને વધારશે ખરું, પરંતુ રિઝલ્ટ માટે જરાક કઈક જગ્યાએ ડાઉટ કહી શકાય. હા, એ ચોક્કસ માત આપશે. એમની કુંડલી અને ટેરો કાર્ડનું મેચિંગ એવું બતાવે છે કે આ એમના માટે એક મહત્વનો એક બેન્ચમાર્ક છે જેનાથી આગળ વધશે. પોલિટિકલ કરિયર માટે પ્રિયંકા ગાંધીજી માટે આ વર્ષ ખૂબ જ મહત્વનું રહેશે. નવી જગ્યાએ તેમના નવા સ્થાપત્ય કરશે, તેમને ઘણી સારી જગ્યાએ સારી પોલિટિકલ ટક્કર પણ આપશે. એટલે શરૂઆત માટે કહી શકાય કે આ વર્ષ એમના માટે બેસ્ટ છે. ટેરો કાર્ડ એમના માટે ઘણું ફેવરેબલ બતાવે છે. બિલકુલ, આ તો થઈ બંને જે આપે કહ્યું કે કુંડળીની વાત કરી. રામજીભાઈ આપને પૂછવા માંગે શું પ્રતિક્રિયા છે કુંડળીને લઈને?
મારી પાસે પ્રિયંકાબેનનો જે જન્મ સમય મળ્યો છે તે 12/1/72 અને 17:45 ન્યૂ દિલ્હી. એ પ્રમાણે જોતાં એમનું છેલ્લા અંશનું મિથુન લગ્ન આવે છે, જે વર્ગોત્તમી લગ્ન છે, અને 9મા અંશમાં બુધ એમનો સ્વગૃહી થાય છે. એ જોતાં લગ્ન ઘણું મજબૂત થાય છે, અને એ તો એમના દેખાવ અને એમની પોપ્યુલારિટી પરથી ખ્યાલ આવે છે. પરંતુ એમનો ત્રીજા સ્થાનનો અધિપતિ સૂર્ય 7મે બેઠો છે, અને ત્રીજા સ્થાનમાં અષ્ટક વર્ગ પ્રમાણે બિંદુઓ ફક્ત 27 મળ્યા છે. એટલે એમને પબ્લિક સામેનો જે દેખાવ કે સાથ સહકાર મળવો જોઈએ એ ઓછો મળશે એવું અત્યારે હું કહી શકું છું. બીજું, એમનો મંગળ 10મે છે, પરંતુ એ મંગળ મિથુન લગ્નમાં અવયોગી હોવાથી એટલું ધાર્યું રિઝલ્ટ આપી શકશે નહીં, અને એ જ મંગળ એમને રિઝલ્ટ ખરાબ કરવામાં કારણભૂત બની શકે છે. બિલકુલ, અહીં ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે જે મંગળ છે તે પ્રવેશ તો સારી રીતે કર્યો છે, પરંતુ ક્યાંક પરિણામો પર ડાઉટ દેખાઈ રહ્યો છે. જે રીતે જાનકીબેને પણ વાત કરી. જાનકીબેન, ટેરો કાર્ડ રીડર તરીકે શું કહેશો? આપે જે રીતે કહ્યું કે કેટલાક સેનાધ્યક્ષોની જે કુંડળી હોય છે તે પ્રકારના અહીં મેચ મળી રહ્યા છે, 3 અંકની પણ આપે વાત કરી. એવા લોકોની શું ખાસિયતો હોય છે, કેવો પ્રભાવ પાડતા હોય છે? વેલ, પ્રિયંકાજીની કુંડલી જે છે અને ટેરો કાર્ડ પ્રેડિક્ટ કરી રહ્યું છે, ઘણા ખરા અંશે સેમ આવી રહ્યું છે, અને મુખ્ય બાબત એ છે કે એમની અંદર એક ધીરજ છે, ક્યાં કઈ વાત વ્યવસ્થિત રીતે રજૂ કરવી તેની એક એમની પાસે આવડત છે, જે ગુરુ ગ્રહની અંદર પ્રભાવિત છે. તેમનો અંક થાય છે 3, જે કુંડલી સાથે બી મેચ થાય છે. ગુરુ એમનો ઘણો સારો છે. મીનવાઇલ ટેરો કાર્ડની દ્રષ્ટિએ આ વર્ષે એમનું ડેથનું કાર્ડ આવે છે, જે ઘણું સરપ્રાઇઝિંગ છે. કહી શકાય કે યા તો એમની પોલિટિકલ લાઈફ ખૂબ જ બેસ્ટ શરૂ થશે, યા તો એકદમ ડિસ્ટ્રોય થઈ જશે. ડેથ કાર્ડ એ બહુ જોરદાર કાર્ડ કહેવાય છે. ટેરો કાર્ડના અમારા ગ્રુપની અંદર, અમારા ભવિષ્ય કથનમાં કહેવાય છે કે નાઇટ ઓફ વોન્ડ્સ અને જ્યારે ડેથ બંને સાથે થાય ત્યારે આ વર્ષે પ્રિયંકા ગાંધીને, જે રાહુલ ગાંધીજીએ કે સોનિયા ગાંધીજીએ જે ટ્રમ્પ કાર્ડ તરીકે એમને જે પ્રસ્તુત કર્યા છે, તેમને મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે, એ એમને બહુ ખૂબ સારું કાર્ય કર્યું છે. તેનાથી તે જે ગ્રહ પ્રભાવિત છે કે જે એમની પાસે નોલેજ છે, કહી શકાય છુપા રુસ્તમ મારા માટે, કે ટેરો કાર્ડ બતાવે છે કે પ્રિયંકા ગાંધીજી છે છુપા રુસ્તમ. તેમની પાસે જે નોલેજ છે હજુ સુધી બહાર આવ્યું નથી, તેમની પાસે જે વિઝન છે હજુ બહાર આવ્યું નથી, તો આ એમના માટે બેસ્ટ પાથ રહેશે કે જેમાં આગળ વધશે. તેમની પાસે એક ધીરજ સાથે કેવી રીતે ડિપ્લોમેટિક બિહેવિયર કરવું પાર્ટી સાથે, ક્યાં સારા વાક્ય બોલવાના, ક્યાં કોની સાથે ફાઇટ કરવા, તેની ખૂબ જ સારા ગુણ છે. તે હવે ધીમે ધીમે તમે બહાર આવતા જોઈ શકશો. બિલકુલ, આ ખાસિયતો છે પ્રિયંકા ગાંધીની કુંડળીને જોઈને. ટેરો કાર્ડ રીડર આપણે એક્સપર્ટ કરી રહ્યા છે. દીપેનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે કુંડળી છે તેની અંદર જે ગ્રહો આપ જોઈ રહ્યા છો, જે સ્થિતિ જોઈ રહ્યા છો ગ્રહોની, એવા લોકોની ખાસિયતો શું હોય છે જે પ્રિયંકા ગાંધી માટે પણ ખાસ કહી શકાય? રામજીભાઈ જેમ કીધું ને કે બુધ પ્રધાન અત્યારે એમની કુંડલી છે. મેં જ પહેલા કીધું કે ભાઈ મિથુન લગ્ન છે, પણ એમની જે રાશિ છે ને વૃશ્ચિક રાશિ છે, અને ખાસ કરીને તો જોવા જઈએ તો વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. તો મંગળ, મેં જ પહેલા કીધું કે મંગળ જે સેનાપતિનું કામ કરે છે. ગ્રહોની અંદર 9 ગ્રહો બિરાજમાન છે. 9 ગ્રહોમાં સૂર્ય જે રાજા છે, ચંદ્ર એ રાણી છે, અને મંગળ જે છે ને સેનાપતિ છે, અને બુધ જે છે નપુંસક તરીકે એક ગ્રહ તરીકે જાણવામાં આવે છે. એટલે એનો અર્થ એ છે કે બુધ ગમે ત્યાં ગમે તેની જોડે બેસી જાય ને તો એનું જ કામ કરે, એના વિચારો જ એનામાં આવે. માટે હાલની અંદર એમની જન્મકુંડલીની અંદર ભાગ્યસ્થાનની અંદર જે શુક્ર જે છે એ કુંભનો છે, અને એમનો જે શનિ જે છે ને વૃષભનો શનિ છે. અનેક પ્રકારે સ્થાન પરિવર્તન યોગ કરે છે. રાજકીય ક્ષેત્રની અંદર જોવા જઈએ તો શનિનું પ્રધાન ખૂબ જ વધારે જરૂરી છે, અને એ જ થકી હાલની અંદર અત્યારે એમને સપોર્ટ કરી રહ્યા છે. ગુરુ એ એમના ફેવરેબલમાં છે, એમના સપોર્ટમાં છે, અને શનિ એ ન્યાયાધીશ તરીકે એમના સપોર્ટમાં છે. બેને પણ જેમ કીધું ટેરો કાર્ડ પ્રમાણે કે એમની અમુક ખાસિયતો એવી છે કે હજી બહાર આવી નથી. એમને દિલ્હીની અંદર યુનિવર્સિટીની અંદર વેલ ગ્રેજ્યુએશન કર્યું છે એમને, અને ખૂબ જ સમજવું છે કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે પગલાં લેવા, એ એમના માટે ખૂબ જ જરૂરી છે. પણ સૂર્ય એમનો થોડો નબળો છે, એટલે અત્યારે હાલની અંદર જોવા જઈએ તો પ્રવેશ કરવા માટે અત્યારે એમના માટે વેલ છે સમય અત્યારે, પણ આગળ જતા સમય એમના માટે થોડોક કઠિન પડી શકે છે. બિલકુલ, આમ તો કોંગ્રેસની પરિસ્થિતિને જોઈને પણ કહી શકાય કે ક્યાંક આકરા ચઢાતો છે, પરંતુ જે કાર્ડ તેમણે ખેલ્યું છે પ્રિયંકા ગાંધીનું, રામજીભાઈ આપને પૂછવા માંગીશ કે
આ કુંડળીમાં જે ગ્રહોની સ્થિતિ છે તેના પરથી એ વ્યક્તિ પડકારોનો પણ સામનો ઘણીવાર કરતો હોય છે. કેવા પડકારો જોવા મળે છે? એમની કુંડળીમાં શનિચંદ્રનો યોગ થયો છે અને શનિચંદ્રના યોગવાળા માણસો સારી રીતે સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. એ એમની કુંડળીનું પ્લસ પોઈન્ટ છે. લગ્ન પોતે સ્વનવંશમાં હોવાથી અને વર્ગોત્તમી લગ્ન હોવાથી એ રીતે જોતા બુદ્ધિશાળી વ્યક્તિ છે એ બી એક દેખાઈ આવે છે. પરંતુ એમની કુંડળીમાં સાથે સાથે મંગળ છઠ્ઠાના અધિપતિ તરીકે 10મી એમના કર્મસ્થાનમાં બેઠો છે અને 11માનો અધિપતિ છે. લઘુ પારાશરી પ્રમાણે મંગળ બિલકુલ અવયોગી ગ્રહ થાય છે અને એમનો શત્રુ મજબૂત થઈને એમના 10મા સ્થાનમાં બેઠો છે. છઠ્ઠું સ્થાન શત્રુનું કહેવાય એટલે શત્રુ 10મે બેઠો હોવાથી એ શત્રુ જ એમને કોઈક મોટું નુકસાન આપી શકે છે એવું આ ઉપરથી દેખાઈ શકે છે. બીજું, એમની કુંડળીમાં બુધ અને ગુરુ બંને કેન્દ્રાધિપતિ હોય છે. એમાં ગુરુ ખાસ માર્કેસ તરીકે 7મા સ્થાનનો અધિપતિ બેઠો હોવાથી એ ઘણો અવયોગી અને કેન્દ્ર સ્થાનનો અધિપતિ શુભગ્રહ તરીકે કેન્દ્રમાં બેઠો હોવાથી ઘણો બધો અવયોગી થાય છે. એમની જે અત્યારે હવા દેખાય છે એ હવા ખરેખર રિઝલ્ટમાં મળશે નહીં એવું મને દેખાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. ચર્ચાનો વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે પ્રિયંકા ગાંધીની, તેની કુંડળી અને કુંડળીથી રાજકીય ક્ષેત્રે તેમને કેવા જે સફળતા છે તે મળશે, કેવા આકરા ચઢાણું રહેશે તેના પર મારી સાથે તમામ મહેમાનો જોડાયેલા છે. હું આપણે પૂછવા માંગીશ દીપેનભાઈ કે પરિસ્થિતિ જે આપણે વાત કરી કે ક્યાંક શરૂઆત તો સારી છે, કોંગ્રેસે પણ આ પરિસ્થિતિ જોઈને જ ક્યાંક રાજકારણમાં એન્ટ્રી અપાવી છે, પરંતુ ક્યાંક આગળ કપરા ચઢાણ પણ દેખાઈ રહ્યા છે, મુશ્કેલીનો સામનો કરશે. જેવી રીતે રામજીભાઈએ કહ્યું, એક વ્યક્તિની કુંડળી હોય એ આસપાસમાં કેટલા લોકોને અસર કરતી હોય છે, આપણે પૂછવા માંગીશ દીપેનભાઈ. એમ કહેવાય છે કે વેદની અંદર અને શાસ્ત્રની અંદર એક શ્લોક છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ જ ગ્રહેશુ વ્યાપિકમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ગ્રહો જે છે ને એ ઘણી વખત શું થાય છે કે રાજ લઈ પણ લે છે ને આપી પણ દે છે. પણ અત્યારે એમની જન્મકુંડળી વિશે જો વાત કરીએ ને તો એ એમની જન્મકુંડળી અને એમના જે લવ મેરેજ જે કર્યા હતા, એમના જે રોબર્ટ વાડ્રા જોડે જેની જન્મકુંડળી ખૂબ સારી મેચ થાય છે અને ખાસ કરીને એકબીજાના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ એવા પ્રમાણો છે કે એકબીજાના જન્મકુંડલીની દ્વારા એમના જે ગ્રહોના જે પરિબળ જે છે એ હંમેશા એ જેમ સૂર્ય અને ચંદ્ર તપતા હોય છે એ જ રીતે એ એકબીજાને મદદરૂપ રહેતા હોય છે. અને ખાસ કરીને એમની કુંડલી વિશે જો વાત કરીએ ને તો આપણે એમ વૈજ્ઞાનિકો એમ કહે છે કે ભાઈ જીન્સ મળતા આવે છે, બરાબર. તો એ જીન્સ કોના? તો કે એમની જે દાદી જે છે ને ઇન્દિરા ગાંધી, તો એમના જે જીન્સ જે છે મળતા આવે છે અને સાથે એમની જન્મ જે કુંડલી જે છે એમના ભાઈ છે, એમના મધર છે, તો એમની સાથે ખૂબ સારા એવા સપોર્ટેડ અને મેચિંગમાં આપણે ગ્રહોની અંદર દેખાઈ રહ્યું છે. માટે જન્મકુંડલીની પ્રમાણે એના આધારે ગ્રહોના આધારે એમ કહી શકીએ કે હાલની તારીખની અંદર વર્તમાન સમયની અંદર અત્યારે થોડાક ચઢાવ સારા છે, પણ આવનાર માર્ચ પછી જ્યારે રાહુ બદલાય છે ને ત્યારે એમનામાં કઠિનાઈઓ કાર્યક્ષેત્રની અંદર જે કે આગળ વધવાની અંદર ખૂબ મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે એવા સંભાવનાઓ દેખાઈ રહ્યા છે. બિલકુલ. જાનકીબેન, શું લાગી રહ્યું છે? પ્રિયંકા ગાંધીની કુંડળી તો સારી છે, પરંતુ સામે પક્ષે શું પતિ અને પત્ની એકબીજાની કુંડળી જે છે તે એકબીજા પર અસર કરતી હોય છે ખરી, અને જો અસર કરે તો શું નુકસાન કે ફાયદો થઈ શકે છે? પ્રિયંકા ગાંધીજી અને મિસ્ટર રોબર્ટ વાડ્રા બંનેના લગ્ન થયા છે, પ્રેમ લગ્ન, એટલે કુંડલી મેચ થવાની તો એમાં કોઈ શક્યતા જ નથી. પરંતુ એક વાત છે કે જ્યારે પ્રિયંકા ગાંધીજીનો જે પાવર છે, તેમનું જે ઇન્ફ્લુઅન્સ છે, તેને કારણે રોબર્ટ વાડ્રાજીના લાઈફમાં ઘણા ગ્રોથ આવ્યા છે. પણ પોલિટિકલ બાબતમાં જોવા જઈએ અને ટેરો કાર્ડનું પ્રેડિક્શન એવું બતાવે છે કે 2019ની અંદર પ્રિયંકા ગાંધીજીની ફેમિલી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે, કોઈ આઘાત આવી શકે પરિવારની અંદર. તો એ બની શકે યા તો કોઈ રોબર્ટ વાડ્રાજી કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ શકે, અથવા એમના ફેમિલીમાં જેમ કે ગાંધી પરિવારમાં ઘણીવાર ઉતાર ચઢાવ બનેલા છે, તો એવું પણ કંઈ થઈ શકે એમ છે. એક મેટર ફિક્સ છે કે જ્યારે એમને લગ્ન કર્યા ત્યારે રોબર્ટ વાડ્રાના પોઝિટિવ અને નેગેટિવ પ્રિયંકા ગાંધીજી ઉપર થવાના અને પ્રિયંકા ગાંધીજીના પણ પોઝિટિવ નેગેટિવ રોબર્ટ વાડ્રાજીને મળવાના. પરંતુ કલયુગની અંદર એક મેટર છે કે હંમેશા નેગેટિવ જલ્દી હાવી થતું હોય છે કમ્પેર ટુ પોઝિટિવ. તો બની શકે કે જે સિચ્યુએશન અત્યારે ઊભી થઈ છે, રોબર્ટ વાડ્રાજીના કેટલાક વીક વાઇબ્રેશન્સને કારણે, કેટલીક એમની જે નેગેટિવ કુંડલીની સાઇટ્સ છે એને કારણે પ્રિયંકા ગાંધીની કરિયરમાં કે એમની પ્રતિષ્ઠામાં કોઈ પ્રોબ્લેમ આવી શકે, એના ચાન્સીસ 100% બની રહ્યા છે આ વર્ષે. બિલકુલ.
તમામ સાથે ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ હવે બેક ચર્ચા કરી રહ્યા છે પ્રિયંકા ગાંધીની કુંડળી પર, અને આપ તમામ પાસેથી હું પ્રતિક્રિયા લેવા માંગીશ કે કુંડળીને લઈને ભવિષ્ય કેવું રહેશે અને કેટલી અસર કરશે, એ તમામને બિલકુલ ટૂંકમાં પ્રતિક્રિયા લેવા માંગીશ. રામજીભાઈ, આપથી શરૂઆત કરીએ. પ્રિયંકાબેનની મિથુન લગ્નની કુંડળીમાં 7મા સ્થાનમાં બુધ, ગુરુ અને સૂર્ય પડ્યા છે. એમને અત્યારે ભાગ્ય શુક્રની દશા ચાલે છે, ભાગ્યમાં બેઠેલા શુક્રની દશા ચાલે છે. સોરી, એ શુક્ર પુષ્કર નવમાસમાં આવેલો છે અને 2003થી જ્યારે શુક્રની દશા આવી ત્યારે એમના વઢેરા સાથે પ્રેમ લગ્ન થયા, કારણ કે એમની નવમાંશ કુંડળીમાં શુક્ર ચંદ્ર તુલાના 5મે જ બેઠા છે, મિથુન નવમાંશ એટલે તેથી એમના પ્રેમ લગ્ન તો બરાબર દેખાય છે. પરંતુ આવનાર સમયમાં એમનો બાધકેશ ગુરુ બાધક સ્થાનમાં મજબૂત થઈને બેઠો છે, એટલે વિરોધી મજબૂત છે, એક એ પ્રૂવ થાય છે. બીજું, શનિ અને કેતુ આવતા મે મહિના આગળ ઇલેક્શન થાય છે ત્યારથી વક્રી ચાલમાં બંને 6 મહિના માટે સાથે ચાલવાના છે. એ એમના માટે, એટલે એમનો પતિ એક એમની મોટી જવાબદારી બની શકે એવું આ કુંડળી પરથી ફલિત કેમ કે અસર કરે છે પતિ અને પત્ની. જાનકીબેન, ખૂબ જ ટૂંકમાં શું પ્રતિક્રિયા અંતિમ રહેશે આપની? અંતિમ પ્રતિક્રિયા એ કહી શકાય કે એમની જે બુદ્ધિ અને એમની પાસે જે જ્ઞાન છે પોલિટિક્સનું, અને જે અપ્લાય કરવા જઈ રહ્યા છે, ક્યાંક પારિવારિક દ્રષ્ટિએ એમને સેટબેક મળી શકે એમ છે. હું સપોર્ટ કરું છું દેસાઈ સરની સાથે. બિલકુલ. જોઈએ રામજીભાઈ ની પ્રતિક્રિયા જાણી. દીપેનભાઈ, આપનું શું કહેવું છે? ખૂબ જ ટૂંકમાં પ્રતિક્રિયા શું રહેશે? પ્રિયંકાબેન ગાંધીની જે આપણે જન્મકુંડળી સાથે ચર્ચા કરીએ તો ખાસ કરીને એમનું તારાચક્ર પણ જોવું ખૂબ જરૂરી છે. અને તારાચક્રની અંદર અત્યારે હાલમાં જો અનુરાધા નક્ષત્ર છે, અને અનુરાધા નક્ષત્રનો સ્વામી શનિ છે, એટલે હાલના તબક્કાની અંદર જોવા જઈએ તો અત્યારે એમના માટે ખૂબ સારું છે. મેં પહેલા પણ કીધું કે ભાઈ રાહુ જ્યારે માર્ચ મહિનામાં જ્યારે ચેન્જ થશે ત્યારે એમના માટે ખૂબ નેગેટિવ પોઈન્ટ એમના માટે ખૂબ સ્ટ્રોંગ બનશે, જેથી કરીને પોલિટિક્સની અંદર થોડી કઠિનાઈ એમને સામનો કરવો પડશે. આમ પણ કોંગ્રેસ માટે કપરા ચઢાણ તો છે જ, અને સાથે જ્યારે પ્રિયંકા ગાંધીને હવે જ્યારે સુકાન સોંપ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે પરિસ્થિતિ હાલ ખૂબ સારી છે, પરંતુ આગામી દિવસોમાં શું થાય છે. આપ તમામ અમારી સાથે જોડાયા, ખૂબ જ વિશેષ આપે ચર્ચા